આપણે ત્યાં કોઈ પણ ચૂંટણી હોય, ચૂંટણીમાં મુદ્દા અલગ અલગ હોય, પણ જવાબ માત્ર એક જ હોય છે કે લોકોને સુવિધા મળવી જોઈએ. જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તો પાયાની સુવિધા લોકોને મળવી જોઈએ, એ તમામ મુદ્દા છે અલગ અલગ સભામાં ઉઠાવવામાં આવે. અને પછી જો વિધાનસભાની ચૂંટણી હોય તો વિધાનસભામાં સવાલ ઉઠાવવામાં આવે, કોઈક અલગ મુદ્દા હોય, સંસદમાં અલગ મુદ્દા હોય. પણ સવાલ એ છે કે મુદ્દા ઉઠે છે ખરા કે માત્ર વિરોધ થાય છે? સવાલ આજે એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ અને એ પછી અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ મહાનગરપાલિકામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવે, પણ મુદ્દા કયા ઉઠાવવાના છે, વિરોધ કઈ રીતે થાય છે, એમના ઉપર સૌ કોઈની નજર હોય છે. ખરેખર લોકોના સવાલ અહીંયા ક્યાંક રજૂઆત થાય છે ખરા? આજે વાત કરવી છે માત્ર 30 સેકન્ડ ચાલનારી સામાન્ય સભાની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સામાન્ય સભાનું જે આયોજન છે એ થતું હોય છે ત્યારે આપણને એટલો અંદાજ તો હોય જ છે કે જે મુદ્દા આપણને અસર કરે છે, જે સુવિધા આપણને નથી મળી, એ તમામ સુવિધાઓ ઉપર ચર્ચા થશે અને એ પછી એમનું કંઈક પરિણામ આવશે. પણ મહેસાણા મહાનગરપાલિકાની સામાન્ય સભા તો યોજાય, પણ આ સામાન્ય સભા માત્ર 30 સેકન્ડ ચાલી. તો તમે વિચાર કરો, આ 30 સેકન્ડની અંદર કયા એવા મુદ્દા રજૂઆત થઈ હશે, કોણ બોલવા ઊભું થયું હશે, કોઈ જવાબ મળ્યા હશે ખરા? સવાલ એટલા માટે થાય છે કે લોકોનો વિરોધ કરવો છે, પણ લોકોના પ્રશ્ન તો અહીંયા મૂકવામાં જ નથી આવતા. એટલે જ્યારે આવી સામાન્ય સભાનું આયોજન થાય છે ત્યારે સવાલ એ થાય છે કે ખરેખર અહીંયા લોકોને જે અસર કરે છે મુદ્દા, જે પ્રાથમિક સુવિધાની જે અભાવ હોય છે, એ તમામ રજૂઆત કરવાની હોય છે, એ થાય છે ખરી? મહેસાણા મહાનગરપાલિકાની ટાઉન હોલ ખાતે જે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું તેમાં ભારે હોબાળો થયો, કારણ કે અહીંયા માત્ર એક જ વાક્યમાં 1 થી 27 જેટલા મુદ્દા છે મંજૂર કરી દેવામાં આવ્યા અને માત્ર 30 સેકન્ડમાં જ આ સભા છે તે પૂરી કરી દેવામાં આવી. એટલે સ્વાભાવિક છે કે વિપક્ષી કોર્પોરેટર છે હોબાળો કરવાના છે. સાધારણ સભાને પૂરી જાહેર કરતા જ વિપક્ષના નગરસેવકો રજૂઆત કરવા માટે સ્ટેજ પાસે પહોંચે ને એ પહેલા જ હોલમાં રાષ્ટ્રીય ગીત છે તે શરૂ કરી દેવામાં આવ્યું. રાષ્ટ્રીય ગીત જેવું પૂરું થયું કે વિપક્ષી નેતા છે અને કોર્પોરેટર છે તમામ લોકો સ્ટેજ પાસે પહોંચી ગયા. જે મેયર છે સોનલ ઓઝા, ડેપ્યુટી મેયરને પણ ઘેરી લેવામાં આવ્યા. સભા આટલી વહેલી કેમ પૂરી કરી દેવામાં આવી, એ સાથે સાથે વિપક્ષની દલીલો કેમ ન સાંભળવામાં આવી તે અંગે પણ ઉગ્ર વિરોધ શરૂ કરવામાં આવ્યો. અને જ્યારે સ્થિતિ વધુ વણસે એ પહેલા જ સ્ટેજ ઉપર જેટલા પણ હાજર કમિશનર હતા, ડેપ્યુટી કમિશનર હતા, મેયર, ડેપ્યુટી મેયર, એ તમામ લોકો, અધિકારીઓ, પદાધિકારીઓ ત્યાંથી સ્ટેજ છોડીને બહાર નીકળી ગયા. એ પછી વિપક્ષ દ્વારા મેયર ભાગેડુના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. આ સાથે સાથે કોંગ્રેસના જે વિપક્ષ નેતા છે અને નગરસેવકો છે તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે આ શાસન ભ્રષ્ટાચારથી ભરેલું છે અને તેઓ ક્યારેય વિરોધ પક્ષને સાથે રાખતા નથી. પ્રજાના રોડ, લાઇટ, ગટર અને વરસાદી પાણીના નિકાલ જેવા પ્રાથમિક પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવાની હતી. મોટી બહુમતી હોવા છતાં મેયર અને તેમના સભ્યો બોર્ડ છોડીને ભાગી જાય તે નામોશી ભરી બાબત છે. ટેક્સ ભરતી પ્રજા આવનાર દિવસોમાં જરૂર જવાબ આપશે. સવાલ એ છે કે સવાલ અનેક પૂછવાના હોય છે, રોડ, રસ્તા, પાણી, ગટર, કારણ કે ચોમાસાનો માહોલ છે તો અલગ અલગ જગ્યા પર પાણી ભરાતા હોય છે, તો આ બધા જવાબ કોણ આપશે? જવાબ આપવાના થાય એ પહેલા તમામ લોકો મંચ છોડીને ભાગી જાય. આ તો ક્યાંનો ન્યાય છે? આ બધાની વચ્ચે જે વિરોધ થયો, જે કહેવામાં આવ્યું તે પણ સાંભળી લઈએ. તમે બોલો, અમે બોલો તમે તો બોલવા અમિતભાઈ ઓકે અમે ક્યાં ના પાડીએ? ચર્ચા તો એક જ ચર્ચાની વાત કરો, ચર્ચાની વાત કરો, અમારા પ્રશ્નો છે પ્રજાના કૌભાંડો થાય. જો ચર્ચા નહીં થાય તો કૌભાંડ બહાર નહીં આવે અને એની અંદર તમે તમારી બી સંડોવણી આવશે. વિકાસના શહેરના અમે તૈયાર અમે દરખાસ્ત કરીએ બેન શ્રી હજુ ફરી રિક્વેસ્ટ કરું બેન ભજી આપના ઉપર પર્સનલી પ્રજાના પ્રશ્નોની વાત અમારે બીજી કોઈ વાત નહીં. અભિનંદન બી આપવા ગઈકાલે તમે ચર્ચા નહીં
મંજૂર કરો બધા બહુમતીની અમે વિકાસની સાથે છીએ પણ ચર્ચા કરી મંજૂર કરો ચર્ચા કરો તો બધા ચર્ચા કરી મંજૂર કરો સેના માટે ડરો છો તમે ઉકોનો બેન ફ્રી કે સિસ્ટી ચલાવવાનો પાસિસ છે પાસિસ દેખાય કેમ ડરો છો તમે આટલા બધા કેમ ડરો છો બેન તમે આ પ્રજાનો પ્રશ્નો માટેનું વોટ તમારી વિધિ નથી વહી તમે થાય તમારા પ્રજાનો હેતુ કરો તમે મેરા ડેપ્યુટી पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना પ્રજાના પ્રશ્નોથી ડરો છો ભાગેડું 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 જય ભારત ભાગેડું જય જવાબ આપો જવાબ આપો ચર્ચા કરો ફોન મારો તમે બોલો ભાઈ કો બંધ નહીં કરવાના બાચા તૂટી જાય હવે તમે શેર મારવા બધા હવે પ્રજા વેરો નહીં ભરતી તમે શેના માટે હાથ ટટ્ટુ બનો નાઈ ગયો સંસદ ની અંદર જે રીતે માઈક બંધ કરો શેના માટે અધિકારીઓ તમે ટટ્ટુ થઈ જાઓ બધા આમ કે શહેરી વિકાસ મેયર ભાગી ગયા સભા છોડી મેયર ભાગ્યા ચર્ચા તમે મુદ્દે કૌભાંડી અરજી આપી આ સભાને શું કહી શકાય? આ સભા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી સભ્યોની મેયરની તેમજ એમની નાકામી કહી શકાય કે એમને શહેરના વિકાસની અંદર કે વિકાસના કામોની અંદર કોઈ પણ જાતનો રસ નથી, ફક્ત ભ્રષ્ટાચાર કરવામાં એમને રસ છે અને એમને ભ્રષ્ટાચાર ઉજાગર ભૂતકાળમાં બી કર્યો છે અને આજે પણ કરવાના હતા. એટલે આરે મેયર શ્રી તેમજ એમની ટીમ તેમજ અધિકારીઓ અહીંયાથી ભાગી ગયા છે. કયો ભ્રષ્ટાચાર તમે ઉજાગર કરવા? અમે ભ્રષ્ટાચાર ઘણા બધા ભ્રષ્ટાચાર થયેલા છે કે મહેસાણાની અંદર TP4 ની અંદર જે ગેરકાયદેસર રીતે અંદર ત્યાં આગળ દબાણ કરવામાં આવેલા છે એ વિશે ભૂતકાળમાં બી અમે એક પત્ર લખેલ છે, તેમજ આજની સભામાં કોર્પોરેશનની કલમ 44 અન્વયે અમે પ્રશ્ન પણ પૂછેલો છે 27/7/2026. એ આ પ્રશ્નોના જવાબો ન આપવા પડે, કારણ કે ભાડું કયો કર્મચારી ઉઘરાવે છે કે કયો અધિકારી કે કયો ભાજપનો પદાધિકારી ઉઘરાવે છે એ ઉજાગર ન થાય એના માટે મહેસાણા મહાનગરપાલિકાનો શોભાસર કુકસ રોડ ઉપર TP4 માં પ્લોટ આવેલો છે. એ પ્લોટની અંદર લગભગ 2 થી 3 વર્ષથી કોઈ એજન્સી દ્વારા મહેસાણા મહાનગરપાલિકા કે નગરપાલિકા સાથે કોઈ પણ જાતનો એગ્રીમેન્ટ કરાર, ભાડા કરાર, કોઈ પણ જાતનું પરમિશન વગર ગેરકાયદેસર રીતે ત્યાં આગળ કબજો જમાવીને બેઠા છે. એનું માલ મટીરિયલ, રેતી, સિમેન્ટ, કપચી, પાઇપો એ રીતે એનો ઉપયોગ કરે છે, એટલે કે કોમર્શિયલ ઉપયોગ કરે છે.
છતાં પણ મહેસાણા મહાનગરપાલિકાને એક પણ રૂપિયો ભાડું ચૂકવેલ નથી. આ અંગે આ ભાડું કોણ વસૂલી રહ્યું છે એ તપાસનો વિષય છે. એ માટે અમે પ્રશ્ન પૂછવાના હતા. આની અંદર કોઈ અધિકારી, કર્મચારી કે ભાજપનો કોઈ નેતા સંડોવાયેલો હોય એ ઉજાગર ન થાય તેના માટે મેયર ભાગી ગયા છે. હવે જે આ મામલો સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.